વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તાજપુરા સ્થિત શ્રી નારાયણ વિરાટ વિશ્વ શાંતિ વન ખાતે આગામી 11 જૂને યોજાનારા વૃક્ષ દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જયદ્રથસિંહ પરમાર, રાજેશ રાજગોર, ભારતસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજપુરા સ્થિત શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ માનવ સેવા સાથે ગૌ સેવા પણ કરી રહી છે. ત્યારે ટ્રસ્ટ શ્રી નારાયણ વિરાટ વન ઊભું કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યું છે. આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટીઓ અને પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી માનવ સેવા અને ગૌ સેવાની જાણકારી આપવામાં આવી હતી. માનવ સેવા જ એ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરતા આઈ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 20,45,270 દર્દીઓની આંખોની તપાસ થતા 8,03,620 દર્દીઓના આંખોના નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા છે. જ્યારે ગૌશાળામાં 550 જેટલી ગીરગાય કક્ષાનું પશુધન આવેલું છે. ગાય માતાની સેવા કરાય છે. ટ્રસ્ટ દ્વારા તાજપુરા ખાતે વૃક્ષ દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા કરીને ત્યાં 25,000થી વધુ વૃક્ષો ઉછેરીને પર્યાવરણના જતન માટે બાળકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસો હાથ ધરાશે. રાજ્યના મુખ્યમંત્રી આ સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે. નારાયણ ધામ તાજપુરા ખાતે ગયા વર્ષથી જ શ્રી વિરાટ નારાયણ વનને આગળ વધારવાનું કામ ચાલે છે. 15,000 પ્લાન્ટો લાગી ગયા છે. આ વર્ષે મિશન નર્મદાના પ્રણેતા, જે ફક્ત નર્મદા જળ પર જ રહે છે એવા દાદા ગુરુના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાતના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને બીજા કેબિનેટ મંત્રી શ્રી, બીજા અમારા બધા પ્રતિનિધિઓની હાજરીમાં એક 25,000 પ્લાન્ટ લગાડવાનો કાર્યક્રમ 11મીએ છે. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે એની અમે જ અહીંયા આપની સામે આ વિગત મૂકી પણ છે. આની સાથે સાથે પ્લાન્ટેશન સિંદૂર એનો પણ એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂર જે રીતે આપણા જવામર્દ સૈનિકોએ એક દુનિયાને મેસેજ આપ્યો કે આપણી તાકાત શું છે, અને રાજકીય ઈચ્છાશક્તિ નરેન્દ્રભાઈ અને સરકારે પણ બતાવી, કેન્દ્ર સરકારે, એને ધ્યાનમાં રાખીને એ યાદગીરી રહે એટલા માટે ઓપરેશન સિંદૂરની સામે પ્લાન્ટેશન સિંદૂર આપણે કરવા જઈ રહ્યા છે. એટલે 11મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાય એવી પણ અમારી એક અપીલ છે. જય નારાયણ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એની સૌને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. નારાયણ ભગવાનની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ખૂબ મોટો કાર્યક્રમ, જેમ અહીંયાથી ભરતસિંહજી બાપુએ વાત કરી કે પ્લાન્ટેશનનો લગભગ 25,000 પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવાનો કાર્યક્રમ જ્યારે કરવા જઈ રહ્યા છે, આ કાર્યક્રમમાં જેમ વાત થઈ એમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પધારવાના છે. આપણા મંત્રીશ્રીઓ બીજા પધારશે, પરમ પૂજ્ય દાદા ગુરુજી પધારવાના છે. એટલે જે અત્યાર સુધી જે જગ્યા એમનેમ પડી રહી હતી ત્યાં પહેલા તબક્કામાં 15,000 જેટલું પ્લાન્ટેશન કર્યું. અને એ અત્યારે આપ નજરે પણ નિહાળશો તો આપને ખ્યાલ આવશે કે આપણી ટ્રસ્ટે કેટલી કાળજી રાખીને એ જે છોડને ઉછેર્યા છે. આપણે જઈશું તો સ્થળ ઉપર બી આપણને જોવા મળશે. એવી જ રીતે બાકીના 25,000 જેટલા પ્લાન્ટ, એનું પ્લાન્ટેશન 11 તારીખે કરવાનું આયોજન અહીંયાથી આપણા આશ્રમ દ્વારા થઈ રહ્યું છે. એમાં વન વિભાગનો પણ ખૂબ સરસ સહયોગ મળી રહ્યો છે. આપણા જિલ્લાનું વહીવટીતંત્ર, રાજ્ય સરકાર, આપણું આશ્રમ, આઈ હોસ્પિટલ અને એ સુંદર કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં આદરણીય ભરતસિંહજી બાપુ, જેમના માર્ગદર્શન હેઠળ ને એમની આગેવાની હેઠળ પહેલો પણ કાર્યક્રમ થયો, 15,000 છોડ આપણે રોપ્યા. આ બીજો કાર્યક્રમ થાય છે, એમાં 25,000 છોડ રોપવા આપણે જઈ રહ્યા છે. એટલે આની પબ્લિસિટી કે આ કાર્યક્રમ છે એનું લોકો સુધી આ વાત પહોંચે એવી કામગીરી આપના થકી પણ થાય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એનો લાભ લે. કારણ કે આજે આઈ હોસ્પિટલ આપણું છે, આઈ હોસ્પિટલમાં રોજના 200 જેટલા આંખોના ઓપરેશન થાય છે, 400 જેટલા
આપણે જે એક્સપાન્શન કર્યું આઈ હોસ્પિટલનું, એટલે આજે આપણે 400 જેટલા આંખોના પર ડે ઓપરેશન કરી શકીએ છીએ. એટલે જે રીતે આઈ હોસ્પિટલ અહીંયા સરસ ડેવલપ કર્યું છે, સાથે સાથે આપણું આશ્રમ અને સાથે વિરાટ વનનું જે આયોજન થયું છે અને અહીંયાથી ભરતસિંહ બાપુએ વાત કરી છે એ જ પ્રમાણે આખા કાર્યક્રમ થવાનો છે. તો આ વાત લોકો સુધી પણ પહોંચે અને મોટી સંખ્યામાં લોકો આનો પણ લાભ લે એવી આપ સૌને પણ વિનંતી કરીએ છીએ. જય નારાયણ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.